સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી 2026 અને 26/4/2026ના જ્યારે આપણે આ ગુજરાત પ્રદેશ આ પ્રસંગને ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે હું મતદાતાઓને ખાસ અપીલ કરવા એ જ માગું છું કે આ ડબલ એન્જિનની સરકાર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ માનનીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જ્યારે ભારતીય જનતા પાર્ટીના આ સંગઠનની એક માર્ગદર્શન હેઠળ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની અંદર, હું સર્વે મતદાતાઓને અપીલ કરવા માગું છું કે આ પાર્ટી અને એક પરિવારના ભાવ સાથે કામ કરી રહી છે, ત્યારે સરકારશ્રી દ્વારા વિવિધ કામો અત્યાર સુધી થયા છે, વિવિધ કામોના વર્ક ઓર્ડર પણ આપણને મળેલા છે અને મંજૂરીમાં પણ છે. આવી કામો, વિકાસના કામો, વિવિધાલક્ષી કામો થઈ રહ્યા છે, તો આ કામો આપણે આ જ સરકાર કરશે. તો હું મતદાતાઓને અત્યારે વિનંતી કરવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના જે વિસ્તારની અંદર તાલુકા પંચાયતના કે જિલ્લા પંચાયતના ઉમેદવારો જ્યારે લડી રહ્યા છે, અમને દૃઢ વિશ્વાસ છે કે માંડવી તાલુકાની 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત, આ 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય આપ મતદાતાઓ દ્વારા થશે એવી મને 100% ખાતરી છે. અને હું ફરીથી મતદાતાઓને અપીલ કરું છું કે મતપેટીને 28 તારીખે જ્યારે ખોલવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને મને અપેક્ષા છે. અસ્તુ.